ટ્રમ્પ અને મસ્કે 10,000 સરકારી કર્મચારીઓની નોકરી છીનવી। અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને મસ્કે એક જ દિવસમાં 10,000 સરકારી કર્મચારીઓની નોકરી છીનવી। અમેરિકામાં લગભગ 10,000ની સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા। ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી ઇલોન મસ્ક સાથે મળીને એક જ દિવસમાં 9,500 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય લીધો છે। સરકારી જમીનોના રક્ષણથી લઈને નિવૃત્ત સૈનિકોની સારસંભાળ રાખવાના કામમાં રોકાયેલા હતા અને માહિતી અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે નોકરશાહીમાં ઘટાડો કરવા માટે આ કડક વલણ ભર્યું છે। નોકરીમાંથી કાઢી મુકાયેલા મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ્સ પર હતા અને ઘણા કર્મચારીઓને નોકરી પર 1 વર્ષ પણ પૂરું નહોતું થયું, જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે। કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોના પણ સમાવેશ થાય છે। આ દરમિયાન ઇન્ટરનલ રેવન્યુ સર્વિસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે।